તમે જોઈ શકો છો ફરી એકવાર જે આ અજીબ જાનવર આપણને દેખવા મળ્યું છે આ છે ફતેપુર તાલુકામાં। તમે જોઈ શકો છો કે માણસ જેવા પગ છે અને કૂતરા જેવું મોઢું છે અને લાંબા વાળ છે। હવે આપણે આ જાનવરને શું નામ આપી શકીએ? હવે તમે કહો મિત્રો કે આ જે માણસ પર હુમલો કર્યો હતો અને માણસ પણ માથા ભારે હતો। આ જે જાનવરને પકડી પાડ્યું હતું। આ જે રાતના ટાઈમે માણસ પર હુમલો કરે છે એવું પણ લોકોનું કહેવું છે, ગામમાં આવ્યું છે, આ ઘણા લોકો જોયું છે, પરંતુ કોઈને ખબર નથી કે જ્યારે આ માણસ પર હુમલો કર્યો ત્યારે જ બધાને ખબર પડી કે ભાઈ હા ખરેખર આ જે જાનવર જે છે કૂતરા જેવું જાનવર અને માણસ જેવા બે પગ છે અને લાંબા વાળ છે, આ શું હોઈ શકે? આપણા હિસાબથી તો આ કોઈ ભૂત અથવા કે કોઈ આત્મા હોઈ શકે છે આપણા હિસાબથી। હવે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતની જે પણ ઘટના વિડીયો બને છે, જે પણ માહિતી તાત્કાલિક તમારા સુધી અમે પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ। અત્યારે જે આ જાનવરનો વિડીયો જે છે ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ છે। વાયરલ વિડીયોની અંદર એવું બતાવવામાં આવે છે, ઉપર લખેલું પણ છે કે આજે ફતેપુર તાલુકામાં જોવા મળ્યું હતું। રાતના ટાઈમે જે માણસ પોતાની ખેતીની રખવાળી કરી રહ્યા હતા ત્યારે અચાનક આ માણસ જેવું દેખાતું જાનવર છે એ માણસ પર હુમલો કરવા માટે આવ્યું હતું, પરંતુ આજે લોકોને આજુબાજુ બોલાવ્યા હતા અને આ માણસને પકડવાની કોશિશ જે કરી રહ્યા હતા, પરંતુ જે આ માણસે જ જે જાનવર છે એમને પકડી પાડ્યા અને પકડીને હવે આગળની કાર્યવાહી હવે આ છે માણસ છે કે કૂતરું છે કે અન્ય કોઈ પ્રાણી છે, હવે એ વન વિભાગ ચેક કરશે, પછી જ આપણને ખબર પડશે કે આને જે અત્યારે તો પિંજરામાં પૂરી દેવામાં આવ્યું છે। અગર જો ભૂત હોય, અગર કોઈ આત્મા હોત તો આ પિંજરામાં ના પૂરાયા હોત, પરંતુ આ અજીબ એક જાનવર જ છે। આ જાનવર હવે શું હશે અને શું નામ હશે, કયું જાનવર હશે, આપણને આવનારા ટાઈમમાં જોવા મળશે, પરંતુ અત્યારે જે રીતના જે માહિતી મળી છે આપણને એ જ માહિતી તમારા સુધી હું પહોંચાડવાનું કામ કરી રહ્યો છે। આ માહિતી ફક્ત સોશિયલ મીડિયાના આધારિત તમને બતાવી રહ્યો છે। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જરૂરથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ